તો રાજકોટમાં કોંગ્રેસ દ્વારા એમપીના જે મંત્રી હતા તેમને જે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી તેનો હવે વિરોધ કર્યો છે। તો સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જેમાં કોંગ્રેસે એમપીના મંત્રીના નિવેદનનો વિરોધ કર્યો છે। શહેર કોંગ્રેસે એમપીના મંત્રી સામે વિરોધ કર્યો છે। કર્નલ સોફિયા કુરેશી મામલે જે નિવેદન આપ્યું હતું તેની સામે હવે રોષ વ્યક્ત કર્યો છે। એમપીના મંત્રી વિજય શાહ સામે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। રાજકોટ ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજા સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજકોટના યાજ્ઞિક રોડ પર વિરોધ કરવામાં આવ્યો। એમપીના મંત્રીના બેનરો સળગાવવામાં આવ્યા છે અને કોંગ્રેસ દ્વારા એમપીના મંત્રી સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે। કર્નલ સોફિયા કુરેશી મામલે નિવેદન જે હતું તેની સામે હવે લોકોમાં રોષ ફેલાયો છે અને એમપીના મંત્રી વિજય શાહ સામે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે રાજકોટ ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજા સામે પણ વિરોધ કરવામાં આવ્યો। ત્યારે કોંગ્રેસે એમપીના મંત્રીના નિવેદનનો વિરોધ કર્યો છે। એના મંત્રીઓને છૂટ, રાજકોટના કોર્પોરેટરોને છૂટ, પણ એની સામે કોઈ પોલીસે પગલા નહીં લેવાના। મધ્યપ્રદેશની હાઈકોર્ટ એમ કે તાત્કાલિક 4 કલાકમાં આની સામે ગુનો દાખલ કરી એની ધરપકડ કરવામાં આવે। સુપ્રીમ કોર્ટ એની ટીકા કરે પણ ભાજપના નેતાની ધરપકડ ના થાય, ભાજપ એના રાજીનામા ના લે અને ભાજપની જે મતની રાજનીતિ છે એ મતની રાજનીતિ ઉપર રાજકોટના કોર્પોરેટરે સાબિત કરી દીધું કે 400 સીટ હોય તો પૂરું યુદ્ધ જોવા મળે। એનો મતલબ એ કે તમે અમને મત આપો તો બધું કરીએ, મત ના આપો તો અમે હિન્દુસ્તાન કે હિન્દુસ્તાનના નાગરિકો સાથે નથી। એટલે એનો અસલી ચહેરો સાબિત થઈ ગયો છે। ત્યારે એમની સામે આજે રાજકોટની અંદર ગુજરાત પ્રદેશ ઓબીસી ડિપાર્ટમેન્ટ અને રાજકોટ શહેરના તમામ કાર્યકરો સાથે મળી એનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે।